પાદરા તાલુકામાં શાળા પ્રવેશોત્સવની સાથે પાદરા તાલુકામાં સાધી ગામની નવીન કન્યા પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। રાજ્યભરમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે પાદરા તાલુકામાં સાધી ગામે યોજાયેલા શાળા પ્રવેશોત્સવમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શાળા પ્રવેશોત્સવની સાથે સાથે કન્યા શાળાના નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ પણ કરાયું હતું। ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત પાદરા તાલુકા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ પઢિયાર સહિત ઉપપ્રમુખ કામિનીબેન પટેલ તથા તાલુકા અને જિલ્લા પંચાયત સદસ્ય તેમજ સાધી ગામના સરપંચ સહિત ગ્રામજનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। આવેલ મહાનુભાવોનું શાળા પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે ધારાસભ્યનું શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું। શાળા પ્રવેશોત્સવ પ્રસંગે આંગણવાડી અને પ્રાથમિક શાળાના બાળકોને મહાનુભાવોએ પ્રવેશ આપ્યો હતો, જ્યાં સાધી કન્યા પ્રાથમિક શાળાના નવીન બિલ્ડિંગનું લોકાર્પણ પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું। બાળકો પોતાનું શિક્ષણની શરૂઆત શાળા અને આંગણવાડીથી કરે છે અને તેઓને સારું શિક્ષણ મળે તેના માટે ગુજરાત સરકાર શ્રી બાળકોને શાળામાં પ્રવેશ અપાવવા માટે શાળા પ્રવેશોત્સવનું આયોજન કર્યું છે, જેના ભાગરૂપે પાદરા તાલુકાના સાધી ગામે આજરોજ આંગણવાડી અને શાળામાં બાળકોને પ્રવેશ અપાવવામાં આવ્યો છે અને તેની સાથે જ સાધી કન્યા શાળા કે જે 75 લાખ રૂપિયાના ખર્ચે બનીને તૈયાર થઈ છે, આ શાળાનું લોકાર્પણ આજે રાખવામાં આવ્યું છે। સાધી ગામના સર્વે વિદ્યાર્થીઓ, બાળકો અને વાલીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો અને સરકારશ્રીનું શાળામાં પ્રવેશ અપાવવાનું જે પગલું છે તે બાળકોને સારું શિક્ષણ અપાવીને આવતીકાલનું ભવિષ્ય મજબૂત કરશે, તેના માટે સૌમાં ખુશીની લાગણી જોવા મળી હતી।